દેવોનો દેવ મહાદેવ જેમનો આખો પરિવાર પૂજાય છે, જેમાં વિઘ્નહર્તા ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિની અવનવી મૂર્તિઓ બજારમાં આવી ગઈ છે। ભૂષિયાના વીડી હાઈસ્કૂલથી લઈ સંતોષી માતાજીના મંદિર તથા આરટીઓ રોડ પર વિઘ્નહર્તાની અવનવી મૂર્તિઓ આવી ગઈ છે। આ મૂર્તિઓ લઈ આવતા વેપારી ચમનભાઈ રૂપાભાઈ કહે છે કે અમારી ટીમ દ્વારા 2 મહિના પહેલા મૂર્તિ બનાવવાનું કામ ચાલુ કરીએ છીએ। ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે માલ બગડી ગયો છે। કલરમાં પીઓપીમાં ભાવ વધારો આવ્યો છે। ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી હતી જે પાણીમાં ઓગળી ગઈ હતી। આ વખતે બજારમાં મૂર્તિઓ ઓછી આવી છે। મૂર્તિઓ 700 થી લઈ 12,000 સુધી મૂર્તિઓનું અગાઉથી બુકિંગ થઈ ગયું છે તેમ તેમણે જણાવ્યું હતું। આજે પહેલે એવો છે કે મૂર્તિમાં બહુ માહોલ વધી ગયો છે વરસાદને કારણે, કારણ કે અમે 2 મહિના આગળથી માલ બનાવીએ, અમે માલ બનાવી નાખ્યો હતો પણ વરસાદના હિસાબે માલ ઘણો અમારો બગડી ગયો છે ને વાતાવરણમાં એવું છે કે કલરમાં વધી ગયા છે, પીયુપીમાં વધી ગયા છે। ઇકો ફ્રેમ મૂર્તિ લાવ્યા એ બધી ઘણખરી તો પાણીમાં ઓગળી ગઈ, પણ અમે ઘણી સાચવી છે તોય પણ થોડાક મૂર્તિ લઈ આવ્યા પણ તેમાં ભાવ વધી ગયા છે, ડબલ ખર્ચો થઈ ગયો અમારો ઘરનો। અમને એવું છે કે આ વર્ષે મૂર્તિ ઓછી છે ને અમને ભાવ મળશે, કારણ કે અમારે તો જે આગળ આવતી મૂર્તિ ઘણી તે મૂર્તિ હમણાં ઓછી જ આવી છે સમૂળી। આગલા વર્ષે અમારા કારણે વધારે માલ હતો એટલે બની ગઈ હતી, એટલે વરસાદ ના હતો। આ વર્ષે વરસાદના કારણે ભાવ વધારે જ છે બધાનો। આ વર્ષે જે 0 પોઈન્ટથી અમે બનાવતા તેના બદલે અમે 2 નંબરથી ઉપર ચાલુ કરી છે, તો 2 નંબરના છે એ 651 વાળી છે, 751 વાળી છે, પછી અમારે 1551 વાળી છે, 1500થી કરીને આપણે 11-12 હજાર સુધીની વેચાણમાં છે, 5 ફૂટ 6 ફૂટ સુધી। આ વર્ષે તો મૂર્તિમાં શું બધી પૂરી બુકિંગ થઈ ગઈ છે આગળથી।